હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 9 સજીવો અને તેમની આસપાસનો પાઠ બીજો જોવાનો છે. ચાલો જોઈએ. વિવિધ નિવાસસ્થાનની સફર. એમાં કેટલાક ભૂનિવાસી. તો આપણે આની પહેલાંની ચર્ચામાં જોયું હતું કે અનુકૂલન માટે જે હજારો વર્ષો લાગી જાય છે, તો એ હજારો વર્ષની પ્રોસેસમાં કઈ રીતના જે અનુકૂલનો છે એ અને નિવાસસ્થાનો છે એ જોવા મળે છે. તો એમાંના આપણે કેટલાક જે ભૂનિવાસ સ્થાનો છે એની આજે ચર્ચા કરવાની છે. તો ભૂનિવાસ સ્થાનમાં પહેલું ટોપિક છે રણ. ચાલો જોઈએ. આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશે ચર્ચા કરી. રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે? શું તેઓ પણ સમાન પ્રકારનું અનુકૂલન છે એ દર્શાવે છે? તો આપણે ઊંટ વિશેની જે ચર્ચા કરી હતી રણમાં, બરાબર છે, તો તેની સિવાયના આપણે જે બાકીના પ્રાણીઓ જોવા મળે છે, તો શું તેઓ પણ તેની સાથે રણ વિસ્તારની સાથે અનુકૂલન કરેલું છે? ચાલો જોઈએ. તો રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે, જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. દિવસની તીવ્ર ગરમીથી બચવા તેઓ રેતીમાં ખૂબ જ ઊંડે બખોલ કરે છે અને તેમાં રહે છે. પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે. આકૃતિ 9.5માં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ દર્શાવી છે. તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે ઉંદરની વાત કરીએ તો ઉંદર છે એ ગરમીથી બચવા માટે ખૂબ જ ઊંડે સુધી રણમાં બખોલ બનાવે છે અને એ જ બખોલમાં તે લાંબા સમય સુધી રહે છે. જ્યારે રાત્રિ દરમિયાન ઠંડકનું વાતાવરણ હોય છે ત્યારે જ તેઓ બહાર આવે છે. પ્રવૃત્તિ 3. વર્ગખંડમાં કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આટલી પ્રોસેસ તમારે જાતે કરવાની કોશિશ કરવાની છે. તો અહીં આપણને રણ વિસ્તારમાં જોવા મળે છે કે કઈ રીતે જે નાના ઉંદેડાઓ છે એ રણ વિસ્તારમાં રહે છે. ઉંદરો છે તે રહે છે, બરાબર, ખૂબ લાંબી જગ્યાથી બખોલ કરતા હોય છે. અને આપણને જોવા મળતી રણમાં જે વનસ્પતિઓ છે તેની ચર્ચા કરેલી છે. તો પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4 કે જેમાં બાષ્પોત્સર્જનનો અભ્યાસ કર્યો હતો તે મુજબ બંને છોડના કોઈક ભાગ પર પોલિથીનની કોથળી બાંધી દો. કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો અને થોડાક કલાક પછી તેનું અવલોકન કરો. તમે શું જોયું? બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થામાં તફાવત તમે નોંધ્યો. હવે તમારે એક કુંડામાં આપણે જે થોર અને બીજામાં પાંદડાવાળો છોડ લાવ્યા હતા, બંનેને કોથળીથી ઢાંકી દેવાનો હતો અને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવાનો હતો. તો બંને છોડડામાં જે છોડ છે, જે કુંડાઓ છે, તેમાં પાણીનું જે પ્રમાણ છે કોથળીમાં આવેલા એ જુદું જુદું હતું. કારણ કે જે પાંદડાવાળી છોડ છે તેનું બાષ્પોત્સર્જન ખૂબ જ વિશાળ પ્રમાણમાં થયું, એટલે પાણી પણ વધારે નીકળશે, કોથળીમાં પાણી પણ વધારે આવશે. જ્યારે કુંડામાં વાવેલા થોર છે તેનું પ્રમાણ પાણીનું ઓછું હોય છે, કારણ કે તે રણ વિસ્તારમાં થતી વનસ્પતિ છે. તેથી રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી, કાં તો ખૂબ જ નાના હોય છે, અથવા તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રણમાં બાષ્પોત્સર્જનની જે ક્રિયા છે એના લીધે વિશાળ પ્રમાણમાં પાણીનું બાષ્પોત્સર્જન થાય છે, પરંતુ આ વનસ્પતિઓ પાસે પાંદડાઓ હોતા જ નથી અથવા તો ખૂબ નાના હોય છે, જેથી કરીને પાણી છે એ ગુમાવી શકાય નહીં. આગળ વાત કરીએ તો જે થોર છે ને, થોર નામની આપણે વનસ્પતિ લીધી હતી, તેનું જે આપણે પાંદડા જોઈએ છીએ ખરેખર તેના પાંદડા નથી, પણ તેનું પ્રકાંડ જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરની આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. મોટા ભાગની રણની વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે. તો હવે શું હોય છે કે આ જે પ્રકાંડ છે એ મીણયુક્ત સ્તર જેવું હોય છે, એટલે કે ખૂબ જ પાતળું હોય છે અને લચીલું હોય છે. અને જે રણ વિસ્તારમાં વનસ્પતિઓ થાય છે તેના મૂળ ખૂબ જ ઊંડે સુધી પથરાયેલા જોવા મળે છે. હવે પર્વતીય વનસ્પતિની વાત કરીએ. રણ વિસ્તારની જોયેલી છે આપણે, તો પર્વતની વાત કરી લઈએ. આ નિવાસસ્થાનોમાં સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનથી ભરપૂર હોય છે. કેટલાક વિસ્તારોમાં તો શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે. પર્વતીય વિસ્તારમાં ખૂબ જ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. શું તમે આકૃતિ 9.6માં દર્શાવ્યા છે તેવા પ્રકારના વૃક્ષો જોયા છે? તો પર્વતીય વિસ્તારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં ખૂબ જ ઠંડી અને ઠંડા પવનો વાતા હોય છે, જેથી કરીને ત્યાં શિયાળામાં ક્યારેક હિમવર્ષા પણ થાય છે.
તો જેથી કરીને તેમના જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તો અહીં પિક્ચરમાં દર્શાવેલા જે વૃક્ષો છે, શું તમે એવા પિક્ચરોના દર્શાવેલા વૃક્ષોને જોયા છે ક્યારેય? જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવા વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમે આ પ્રકારના વૃક્ષો જોયા જ હશે. પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઉગતા હોય તેવું નોંધ્યું છે કે જે પર્વતીય વિસ્તારમાં જંગલો ઉગે છે તેવા જ જંગલો તમે બીજા વિસ્તારમાં ક્યાંય ઉગતા જોયેલા છે વિદ્યાર્થી મિત્રો? બરાબર. ચલો આગળ જોઈએ. તો આ નિવાસ સ્થાનમાં પ્રવર્તી પરિસ્થિતિઓ સાથે આ વૃક્ષોનું અનુકૂલન છે એ કઈ રીતે હોય છે? આ વૃક્ષ સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે. કેટલાક વૃક્ષોના પાંદડા સોયાકાર હોય છે. તે વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરવા દે છે. તો આ જે વૃક્ષો છે, આ પ્રકારના વૃક્ષો એ એવા હોય છે વિદ્યાર્થી મિત્રો કે તેના જે પાંદડાના આકારથી સોયાકાર હોય છે. બરાબર છે, એટલે કે કાંટા જેવા હોય છે. એની વાત કરીએ આપણે તો એનું પાંદડું છે એ આ રીતનું હોય છે, જેથી કરીને બરફ છે એ ઢળી સીધો અહીં પડે તો ઢળીને નીચે પડી જાય, એટલે વનસ્પતિ ઉપર જે બરફનો માર છે એ ઓછો લાગે અને વનસ્પતિ છે એ લાંબા સમય સુધી ટકી રહે. અને જે વનસ્પતિઓ છે એના માટે તો ઠંડીઓ માટેનું અલગ જ એનું અનુકૂલન ધરાવતા હોય છે. પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિઓ સાથે અનુકૂલન ધરાવતા હોય છે. ઠંડી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે. ઉદાહરણ તરીકે પોતાને ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે. હિમચિત્તા એટલે કે સ્નો લેપર્ડના શરીર, પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે, જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ એટલે કે હૂવ્સ ધરાવે છે, જેથી ખડકાળ ઢાળ પર દોડી શકાય છે. હવે વાત કરીએ પ્રાણીઓની તો હિમચિત્તો છે, બરાબર છે, સ્નો લેપર્ડ જેને કહીએ છીએ એની પાસે પણ એવી જાડી ચામડી હોય છે, બરાબર છે, અને ગાઢ રૂવાટી હોય છે, જેથી કરીને ઠંડીથી એનું રક્ષણ કરી શકાય. જેમ કે આપણે સ્વેટર પહેરીએ છીએ ને, સ્વેટર જ એની પોતાની સ્કીન હોય છે, એવું ગોડે એને ગિફ્ટ દીધેલું હોય છે. બાકી આગળ જોઈએ તો બકરીઓની વાત કરીએ તો બકરીઓને ખરીઓ એટલે કે હૂવ્સ હોય છે, બરાબર છે, જે એને ચઢાણ ચડવામાં મદદ કરતું હોય છે, બરાબર છે. તો હવે જોઈએ ઘાસના મેદાનો વિદ્યાર્થી મિત્રો. ઘાસના મેદાનો એટલે કે સિંહ જંગલોમાં કે ઘાસના મેદાનોમાં રહેતું સશક્ત પ્રાણી છે, જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરી તેને મારી શકે છે. તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે. હરણ તથા સિંહના ચિત્રોને જુઓ. આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે? આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી છે કે બાજુની તરફ? સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે, જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે. શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ ઉપયોગિતા છે? તો તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર કરવા માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. હવે સિંહની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ઘાસમાં રહેતા જે પ્રાણીઓ છે, તો આ આપણને સિંહનું પિક્ચર જોવા મળે છે અને આ આપણે હરણનું પિક્ચર જોવા મળે છે. તો સિંહની ચર્ચા કરીએ તો સિંહનો જે કલર છે આ જે રંગ છે એ આછા ભૂખરા રંગનો હોય છે, બરાબર છે, અને સિંહનો જે ચહેરો છે એ સામેની તરફ અત્યારે ગોઠવાયેલો છે. એના જે આગળના પંજા છે ને વિદ્યાર્થી મિત્રો એ મોટા હોય છે અને આપણી આંગળીઓ છે ને એની જેમ આંગળીઓ અંદર બહાર કરી શકતું હોય છે. અને જે સિંહનો રંગ છે, જો વિદ્યાર્થી મિત્રો આ ઘાસનો રંગ જુઓ અને સિંહની ચામડીનો રંગ જુઓ એ થોડોક મિક્સ થતો દેખાય છે. તો જેથી કરીને સિંહ છે એને ઘાસમાં છુપાવવું હોય તો આરામથી છુપાઈ શકે છે, જેથી તે એનો શિકાર છે કરી શકે છે, એટલે કે અચાનક શિકાર કરવા માટે તેને મદદરૂપ થાય છે. આગળ હરણની વાત કરીએ. અહીં હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલોની વનસ્પતિમાં મજબૂત પ્રકારને ચાવવા માટે મજબૂત દાંત હોય છે. હરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેમનાથી બચવા માટે થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. શિકારની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. હરણની ઝડપ તેના શિકારથી દૂર ભાગવામાં મદદ થાય છે. હરણ, સિંહ અને અન્ય પ્રાણીઓ વનસ્પતિની આવી બીજી ઘણી બધી રચનાઓ હોય છે,
જે તેમને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ કરે છે. હવે હરણની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એક તો હરણને મજબૂત એવા દાંત હોય છે, જેથી કરીને સારી એવી જાડી વનસ્પતિ તો એના પ્રકાંડ ચાવવામાં પણ ઇઝીલી રહે છે. બીજી વાત કરીએ તો શિકારની હાજરી જો એ જાણી લે કે કોઈ પણ શિકારી છે એ ક્યાં છે, તો હરણ છે એ ઇઝીલી ભાગી શકે છે. જેથી જ તેની આંખો છે એ ચારેય સાઈડ જોઈ શકે તેવી બનાવેલી છે, અને તેની સ્પીડ પણ સારી એવી હોય છે, જેથી તે શિકારી છે તેનાથી બચી શકે છે. હવે જોઈએ તો કેટલાક જલીય નિવાસસ્થાનોમાં પહેલું જ છે સમુદ્ર. માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબત વિશે ચર્ચા કરેલી છે આપણે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આપણને ખબર જ છે કે માછલીઓ છે કઈ રીતે સમુદ્રમાં રહે છે, પણ આપણને એ પણ ખબર છે કે બાકીના જે જીવો છે મોસ્ટ ઓફ ધારારેખીય છે એ શરીર ધરાવતા હોય છે. કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વિડ, એક મૃદુકાય પ્રાણી જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે, અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી. એટલે ઓક્ટોપસ છે એ પણ ધારારેખીય, અને જે સ્ક્વિડ એ પણ ધારારેખીય છે નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ બંને જીવો ધારારેખીય નથી, પરંતુ તેને 8 જેટલા મૃદુકાય પગ હોય છે અને 2 જેટલા સ્પર્શકો હોય છે, અને દરિયાના તળિયે રહેતા હોય છે. અને તે શું કરે છે કે એ શિકાર હોય, પોતાનો જે શિકાર એના તરફ ગતિ કરે છે ધીમે ધીમે, અને તેને પકડી લે છે, બરાબર છે. જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે છે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે. એટલે કે જ્યારે પણ તેઓ પાણી છે તેમાં હલનચલન કરે છે ત્યારે તે પોતાના શરીરને ધારારેખીય કરી દે છે. એટલે કે ધારારેખીય એટલે ત્રિકોણ જેવા શેપમાં કરી દે છે, બરાબર, જેથી કરીને તે પાણીમાં ઇઝીલી મૂવ કરી શકે. આગળ જોઈએ તો ડોલ્ફિન અને વ્હેલ એવા કેટલાક દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો છે જે તેમના માથા ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે, તેમના દ્વારા હવા અંદર લે છે, અને તેના વડે જ તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક કરતા હોય ત્યારે તે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને ટેલિવિઝનના કાર્યક્રમ કે સમુદ્રી જીવ પરની કોઈ ફિલ્મમાં જોઈ છે? તો હવે ડોલ્ફિનની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તો ડોલ્ફિન અને વ્હેલ છે તેની પાસે કોઈ ચૂઈ આવેલી હોતી નથી. એટલે કે તેઓ જે પાણીમાં જે ઓગળેલો ઓક્સિજન છે ડાયરેક્ટ લેતા નથી, પરંતુ તે બહાર આવીને ઓક્સિજન લે છે. એટલે જ તેની પાસે શ્વસન છિદ્ર છે એ જોવા મળે છે. હવે જોઈએ તો તળાવ અને સરોવરની વાત કરીએ. તો તળાવ અને જે સરોવર છે, બરાબર છે, એમાં પણ આપણે ઘણી બધી જે જલીય વનસ્પતિઓ છે અને જલીય પ્રાણીઓ જે જીવો છે એ જોવા મળતા હોય છે, બરાબર છે. એમાં આપણે ચર્ચા કરીએ તો જલીય વનસ્પતિઓમાં મૂળ છે એ કદમાં ઘણા નાના હોય છે. એટલે કે જલીય વનસ્પતિ છે એના મૂળ છે એ ખૂબ નાના હોય છે, કારણ કે પાણીમાં જ તે રહે છે. એટલે પાણીની કોઈ ચિંતા તેમને હોતી નથી, તેથી કરીને તેના પ્રકાંડ ને જેના મૂળ છે એ બહુ લાંબા સુધી જે ખૂબ જ અંદર સુધી ફેલાયેલા હોતા નથી. અને વનસ્પતિ છે એક જ સ્થળે જકડી રાખવાનું કાર્ય કરતી હોય છે. એટલે વનસ્પતિ છે એના જે મૂળ છે એક જ જગ્યાએ જકડી રાખવાનું કામ કરતી હોય છે. પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. એનું જે ડાળી છે, જે એમનું થડ છે એ લાંબુ હોય છે, પોલું હોય છે અને હલકા પ્રકારનું હોય છે, અને છેક પાણીની જે સપાટી હોય ને ત્યાં સુધી વિકસેલું હોય છે. પર્ણ અને ફૂલોની પાણીની સપાટી ઉપરના તરતા હોય છે. એટલે કે જે પાંદડા છે અને જે ફૂલ છે તે પાણીની ઉપરની સપાટીએ જોવા મળે છે. આપણે જેમ કે વાત કરીએ તો કમળનું ફૂલ છે, બરાબર છે, એ કેવી રીતનું હોય છે, એનું ફૂલ ને જે પાંદડું છે અને એ પાણીમાં તરતું હોય છે, બાકીનો પ્રકાંડ છે નીચે હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓમાં પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે, તો કેટલીક જલીય વનસ્પતિઓ છે પાણીમાં સંપૂર્ણ રીતે ડૂબેલી હોય છે. જેમ કે આપણે લીલની વાત કરીએ તો લીલ છે સંપૂર્ણ રીતે ડૂબેલી હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને તે પાણીમાં કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર, નુકસાન પહોંચાડ્યા વગર વહન પામતું હોય છે. ડેટકા છે સામાન્ય રીતે તળાવનો નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરતા હોય છે, બરાબર છે. ડેટકા છે સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? તો તળાવમાં જોવા મળે છે.
તેમના જે પાછળના ભાગ હોય છે ખૂબ જ મજબૂત હોય છે, બરાબર. પાછળના જે ભાગ હોય છે ખૂબ જ મજબૂત હોય છે, જે તમને કૂદકો મારવા અને તેના શિકાર પકડવામાં મદદ કરે છે. તેમને ઝાડ પાદ આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય તેવા પગ હોય છે, જે તરવામાં મદદરૂપ થાય છે, એટલે કે જેને ઝાડપાદ આવેલી હોય છે. આ આપણી ફિંગર્સ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ફિંગર્સ વચ્ચે છે ને આવી ઝાડ આવેલી હોય છે, જેથી કરીને તેમને પાણીમાં ઇઝીલી તરવામાં મદદ કરે છે, બરાબર છે. તો તે દેડકાની એક ખાસ વિશેષતા જોવા મળે છે. હવે ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સજીવોની લાક્ષણિકતાઓ, કે સજીવો છે ને તેની લાક્ષણિકતાઓ કઈ કઈ જોવા મળે છે. તો આપણે વિવિધ સ્થળોની મુલાકાત લીધી, વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને તેમની ઘણી બધી લાક્ષણિકતાઓની ચર્ચા પણ આપણે ગણી છે, બરાબર છે, અને કેટલી જોવા મળે છે. તો ચાલો જંગલોમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ. તો જંગલોમાંથી કઈ વસ્તુઓ મળી આવે છે? તો વૃક્ષ છે, વેલા છે, નાના મોટા પ્રાણીઓ છે, પક્ષીઓ, સાપ, જીવજંતુઓ, ખડકો, બરાબર છે. તો આ બધી વસ્તુઓ છે જંગલોમાંથી મળી આવતી હોય છે. હવે એનું આપણે કહેવાનું છે કે કેટલા સજીવ છે ને કેટલા નિર્જીવ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ઘરમાં જે ખુરશી ટેબલ છે એ નિર્જીવ છે કે જીવંત છે, કેમ ખબર પડે? તો એડવર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતાને પહેલી વાંચી રહી હતી. એટલે આ કવિતા છે એ જે એડવર્ડ લિયર નામના કવિએ લખી છે તે વાંચતી હતી. તો આ કવિતા તમે પણ વાંચવાનો એકવાર પ્રયાસ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે જે પણ સજીવ આપણને રિસ્પોન્સ આપતો હોય કોઈ પણ એક એક્ટિવિટીનો, બરાબર છે, તો એ સજીવ છે, બાકીની બધી વસ્તુઓ નિર્જીવ છે. એટલે કે જેમાં જીવ છે એ સજીવ છે અને જેમાં જીવ નથી તે નિર્જીવ છે. ખુરશી ટેબલ છે જીવંત નથી હોતા. તો આ રીતે આપણે ઘણી બધી એક્ટિવિટીથી આપણે ખબર પડી જશે કે કઈ વસ્તુઓ સજીવ છે, કઈ વસ્તુઓ નિર્જીવ છે, બરાબર છે. કૂતરા, બિલાડી, વાંદરો, ખિસકોલી, કીટક છે એ બધા સજીવ છે, બાકીની બધી વસ્તુઓ છે એ નિર્જીવ છે. કબૂતર અને કૂતરા છે માફક હલનચલન કરતા દેખાતા નથી, બરાબર છે. બીજી બાજુ ગાડી કે બસ હલનચલન કરે છે. કબૂતર છે હલનચલન કરતું નથી, કૂતરો પણ બહુ ઓછા પ્રમાણમાં હલનચલન કરે છે, પરંતુ હલનચલનના આધારે નહીં, બરાબર છે. આપણે તેને નિર્જીવ જ ગણીએ છીએ, કારણ કે વનસ્પતિમાં જે પ્રાણી અને વનસ્પતિમાં છે એના કદમાં વધારો ઘટાડો થાય છે, બરાબર છે. હવે જોઈએ તો વનસ્પતિ અને પ્રાણીઓમાં જે કદનો વધારો ઘટાડો થાય ત્યારે પણ તેને સજીવ ગણવામાં આવે છે. તો તે રીતે વાદળોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વાદળ છે એનું પણ કદ વધતું ઘટતું હોય છે, પણ વાદળ છે એ નિર્જીવ છે, બરાબર છે, કારણ કે તે માણસની જેમ, સજીવોની જેમ ખોરાક છે એ લઈ શકતો નથી. તો આ જ રીતે તમારે સજીવ અને નિર્જીવોનું જે લાક્ષણિકતા છે એને અલગ કરવાની કોશિશ કરવાની છે. શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે? હા વિદ્યાર્થી મિત્રો, તો જો જે પણ સજીવ છે, બરાબર છે, અને જેને પણ પોતાનું કાર્ય કરવાની શક્તિ જોઈએ છે, ઉર્જા જોઈએ છે, તો તે ઉર્જા મેળવવા માટે દરેક સજીવને ખોરાકની જરૂર હોય છે. હવે જોઈએ તો શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? તો હા વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઓફ જેટલા સજીવો છે એ પોતાનો વિકાસ બતાવતા જ હોય છે. હવે તમે શરૂઆતમાં તમે જુઓ, જ્યારે તમે 1 વર્ષના હતા ત્યારે તમારી હાઈટ હતી કેટલી હતી, તમે 5 વર્ષના થયા ત્યારે તમારી ઊંચાઈ કેટલી હતી, તમે 10 વર્ષના થશો ત્યારે તમારી ઊંચાઈ કેટલી હશે. આ બધી એક જ વસ્તુઓ બતાવે છે આપણને કે સજીવો છે એ પોતાનો વિકાસ દર્શાવે છે. મરઘીની વાત કરીએ તો મરઘી શરૂઆતમાં પહેલાં એક ઈંડું હોય છે, પછી એમાંથી નાનકડું બચ્ચું થાય છે, પછી પુખ્ત વયનું થાય છે, પછી એક સશક્ત મરઘું થઈ જાય છે, બરાબર છે. હવે જોઈએ તો શું દરેક સજીવ છે એ શ્વસન કરે છે? તો દરેક સજીવ છે એ શ્વસન કરતું નથી, આપણે કહી શકીએ નહીં, કારણ કે જો વાત કરીએ તો ગાય, ભેંસ, કૂતરા, બિલાડા, મનુષ્ય આ બધા છે એ શ્વસન જેવી પ્રક્રિયા કરે છે, બરાબર છે, પરંતુ વનસ્પતિ છે એ શ્વસન કરતી નથી, કારણ, બરાબર છે. હા, વનસ્પતિના જે પર્ણો છે તેમાં સૂક્ષ્મ છિદ્ર દ્વારા હવાને અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે, પરંતુ તેને આપણે શ્વસનમાં કહી શકાતું નથી. જે શ્વસનની વાત કરીએ તો વનસ્પતિ પોતાના શ્વસનમાં ઓક્સિજન છે એ રિલીઝ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે અંદર. જ્યારે સજીવોની વાત કરીએ, બાકીના સજીવો એ પોતાની અંદર ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડથી મુક્ત કરે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ જોઈએ તો શું દરેક સજીવ ઉત્તેજના
ને પ્રતિચાર આપે છે તો દરેક સજીવ છે પોતાની આજુબાજુની જે ઉત્તેજના જોવા મળે છે, એટલે કે તીવ્ર સૂર્યપ્રકાશ હોય, બરાબર છે, તેજીવાળો પ્રકાશ હોય, અથવા તો ખૂબ જ પવન વાતો હોય, ખૂબ જ ઠંડી થતી હોય, તો શું તેના પ્રત્યે કોઈ તે વલણ છે, કોઈ આન્સર આપે છે તેનો? તો હા, બધા સજીવો છે પોતાની જે આસપાસની ઉત્તેજના છે તેના તરફ તે પ્રતિચાર કરવા પ્રેરાય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ કાંટો લાગે પગમાં તો તમે કેવું સીધું પ્રતિચાર આપો છો, ફીડબેક આપો છો, બરાબર છે. તો તે જ રીતની ઉત્તેજના પણ વનસ્પતિઓ, પ્રાણીઓ આપે છે, જે સજીવો છે તે આપવાની કોશિશ કરે છે, અને તે જ તેમનો કાર્યશીલતાનો ગુણધર્મ છે એ બતાવે છે. બરાબર. હવે જોઈએ આગળ, તો સજીવો અને ઉત્સર્જનની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જે પણ આપણે હમણાં ચર્ચા કરી હતી કે દરેક સજીવને પોતાને જરૂરિયાત મુજબ કામ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, ને ઉર્જા છે એ તેને ખોરાક દ્વારા પ્રાપ્ત થાય છે. તો જે પણ સજીવો ખોરાક લે છે તો એ ખોરાકનું જ્યારે પણ તેમના શરીરમાં કચરા સ્વરૂપે સંગ્રહ થાય છે તો તે કચરાને બહાર કાઢવા માટે સજીવોને ઉત્સર્જનની ક્રિયા કરવી પડે છે. બરાબર છે. વનસ્પતિ પણ આ રીતનું ઉત્સર્જન છે એ કરતી હોય છે, પરંતુ આ ઉત્સર્જન તેમના ડાયરેક્ટ સ્વરૂપે ન થતા તેમના જે અંતઃસ્ત્રાવો છે તેમના સ્વરૂપે થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચાલો જોઈએ તો હવે શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો હા, કે દરેક સજીવ છે એ પોતાના જેવો જ બીજો સજીવ છે ઉત્પન્ન કરતો હોય છે. જેમ કે પક્ષીઓ છે એ ઈંડા મૂકે છે, જેમનું સેવન થઈને તેમના જેવા જ બચ્ચાઓ બહાર આવે છે. બરાબર છે. ગાયની વાત કરીએ તો ગાય છે, કૂતરા છે, બિલાડી છે, એ તેમના જેવા જ બચ્ચાઓ છે એમનું પ્રજનન કરતા હોય છે. બરાબર છે. આગળ વાત કરીએ તો વનસ્પતિ છે, તો વનસ્પતિનું બીજ નવા છોડને અંકુરિત કરતું હોય છે, એટલે કે દરેક સજીવ છે પોતાના જેવો નવો સજીવ છે ઉત્પન્ન કરવામાં સક્ષમ હોય છે. આગળ જોઈએ તો હવે શું બધા જ સજીવો હલનચલન કરે છે? વિદ્યાર્થી મિત્રો તો ના, જે બધા સજીવો છે એ હલનચલન છે એ કરતા નથી. આપણે વાત કરી હતી વનસ્પતિની, કારણ કે વનસ્પતિ છે એ સજીવ છે, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ તે જઈ શકતું નથી, એટલે કે દરેક જે સજીવ છે એ હલનચલન કરી શકતું નથી. આગળ જોઈએ તો જીવન શું છે? ઘઉંના ગોથળામાં તમારો હાથ છેક સુધી નાખો, શું અંદર તમને હુંફાળું લાગ્યું? ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે, દાણાઓ શ્વસન કરે છે, અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડી ગરમીનો ત્યાગ કરે છે. આપણે જોયું કે બીજમાં અન્ય જૈવિક પ્રક્રિયાઓ કાર્યરત ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી હોય છે. તો પછી જીવન શું છે તેનો જવાબ આપવો સરળ નથી. જો કે આપણી આસપાસના તમામ વિવિધતાસભર જીવોને જોતા એવું તારણ કાઢી શકે કે જીવન સુંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, જીવન શું છે એની કોઈ પરફેક્ટ ડેફિનેશન જોવા મળતી નથી. હા, પરંતુ આપણે એટલું કહી શકીએ કે જીવન છે ખૂબ જ સુંદર હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આવી જઈએ સીધા સ્વાધ્યાયમાં. નિવાસસ્થાન એટલે શું? કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને નિવાસસ્થાન કહે છે. રણ વિસ્તારમાં જીવન જીવવા માટે થોર કઈ રીતે સાનુકૂલન કરે છે, તો અનુકૂલન કરે છે, આપણને ખબર જ છે અને આપણે એની ચર્ચા પણ કરી હતી. આગળ જોઈએ તો ખાલી જગ્યામાં ચોક્કસ લક્ષણોની હાજરી, જેના લીધે કોઈ વનસ્પતિ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવે છે તેને અનુકૂલન કહે છે. જમીન પર રહેનારા પ્રાણીને ભૂનિવાસ કહેવાય છે. પાણીમાં રહેનારા પ્રાણીને જલીય નિવાસસ્થાન કહે છે. જમીન, પાણી, હવા એ અજૈવિક ઘટકો છે. બરાબર છે. અજૈવિક ઘટકો છે. પાણી આપણી આસપાસના બદલાવોને આપણે અનુકૂલન કહે છે. તો યાદીમાં આપણે નિર્જીવ વસ્તુ ગોતવાની છે, તો નિર્જીવ વસ્તુ આરામથી કહી શકીએ. બરાબર છે કે હળ છે, મશરૂમ છે, સીવવાનો સંચો છે, રેડિયો છે, હોડી છે, આ બધા છે એ નિર્જીવ છે. બાકીના બધા છે સજીવ છે. એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો કે જે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતા હોઈએ. બરાબર છે. તો એવી નિર્જીવ વસ્તુ કઈ છે કે જે સજીવોના કોઈ પણ બે લક્ષણો ધરાવતી હોઈએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તેને આપણે કહી શકીએ જેમ કે વાદળું છે. બરાબર છે. સજીવોના બે લક્ષણો ધરાવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરે છે. બરાબર છે.
અને ખોરાક સ્વરૂપે પોતે પાણીનો પણ ઉપયોગ કરે છે. આગળ જોઈએ તો એવી બીજું પણ તમારે ઉદાહરણ ખુદ ચર્ચા કરી વિચારીને લખવાનું છે. આગળ જોઈએ તો નીચેની યાદીમાં આપેલા નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુઓ ક્યારે સજીવોનો પણ ભાગ હતો? બરાબર છે. તો તમારે કહેવાનું છે કે નીચેની જે વસ્તુઓ છે નિર્જીવ વસ્તુઓ, બરાબર છે, કઈ વસ્તુ ક્યારે સજીવનો ભાગ હતું તમારે કહેવાનું છે. જેમ કે માખણ છે ક્યારે સજીવનો ભાગ હતું? તો માખણ છે એ પહેલાં તે દૂધ હતું અને દૂધ છે એ ગાયમાંથી આવે છે તો ત્યારે તે સજીવનો ભાગ હતું. ચામડું છે એ પહેલાં કોઈ પણ પ્રાણી છે એની એક સ્કીન હતી, ચામડી હતી, ત્યારથી તેનો સજીવનો ભાગ હતું. માટી છે પહેલાંથી જમીન સાથે જોડાયેલી છે, બરાબર છે, તો તે પણ એક સજીવનો ભાગ છે. ઊનની વાત કરીએ તો ઊનની પહેલાં તે રેસા હતા અને રેસા છે એ જે પ્રાણીઓ છે તેમના ચામડી ઉપર જોવા મળે છે, સ્કીન ઉપર જોવા મળે છે, તેની વાત કરીએ, બરાબર છે. તો આ રીતે તે તમારે ડિફરન્ટ વસ્તુઓથી જોડી દેવાનું છે. શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ માટે જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે, બરાબર છે. ઘાસના મેદાનમાં તમારે જો રહેવું હોય તો શું કામ ઝડપ તમારા માટે જરૂરી છે? કારણ કે ઘાસના મેદાનો ખૂબ જ વિશાળ જોવા મળે છે અને ત્યાંના જે પ્રાણીઓ છે ખૂબ જ ઓછા જોવા મળે છે, જેથી કરીને તમારે જીવન ટકાવી રાખવા માટે શિકાર કરવો આવશ્યક બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7ની સાથે જ આપણું પ્રકરણ નંબર 9 સજીવો અને તેમની આસપાસ અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.